નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 15માં રાજીવનગર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો। સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવ્યું। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જનહિતલક્ષી યોજનાના લાભથી એક પણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે જનજાગૃતિ કેળવવા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ ખોડિયાર મંદિર રાજીવનગર ખાતે યોજવામાં આવ્યો। રથનું સ્વાગત નાની બાળાઓ અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કુમકુમ તિલક કરવામાં આવ્યું હતું, તેમજ ઉપસ્થિત મહાનુભાવોની પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત તેમજ દીપ પ્રાગટ્ય કરી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો। તેમજ મિટનેસ દ્વારા મહાનુભાવોનું અભિવાદન કરવામાં આવ્યું હતું, તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સર્વાંગી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ નિહાળવામાં આવી હતી। ત્યારબાદ સરકારી શાળાની બાળાઓ દ્વારા નૃત્ય રજૂ કરવામાં આવ્યું। ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સરકારશ્રીની યોજનાના સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી। આ તકે કોર્પોરેટર જીવાભાઈ સોલંકી, ફાયર ઓફિસર દીપકભાઈ જાની, વોર્ડના પ્રભારી ભરતભાઈ ડોડિયા, સ્ટોપકીપર રાજુભાઈ મહેતા, વિજયાબેન મકવાણા તેમજ અધિકારીઓ, કર્મચારીઓ અને શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આમ આદમી પાર્ટીના નેતા રેશમાબેન પટેલ દ્વારા ભેસાણ વિસ્તારમાં ખેડૂતોને સૌની યોજનાની પાઇપલાઇનથી પાણી આપવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું। ભેસાણ વિસ્તારમાં ટેકરાળવાળો વિસ્તાર છે। અહીં વધુ વરસાદ થાય તો પણ પૂરતી સગવડના અભાવે ચોમાસું વીતે સિંચાઈની સાથે સાથે પીવાના પાણીની પણ ઘણા ગામમાં મુશ્કેલીઓ સર્જાય છે। એવા વિસ્તારમાં સૌની યોજનાની પાઇપલાઇન શરૂ થઈને 2 વર્ષથી વધારે સમય થયો છે, ત્યારે એ માત્ર એકવાર જ પાણી મળ્યું છે। બીજી બાજુ અન્ય વિસ્તારમાં અત્યારે તળાવો અને નદીઓમાં પાણી નખાઈ રહ્યું છે। જે વિસ્તારમાં પાણી અપાઈ રહ્યું છે તેની સામે અમારો વિરોધ નથી। અમારી માંગણી છે કે જે વિસ્તારમાં જે ભેસાણ વિસ્તારને સિંચાઈનું પાણી આપવામાં આવે। જો ભેસાણ વિસ્તારના સિંચાઈના ખેડૂતો માટેની સૌની યોજનાઓનો 7 દિવસમાં પાણી આપવામાં નહીં આવે તો વિદ્યા વિસ્તારના ખેડૂતો હિતમાં આમ આદમી પાર્ટી ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આંદોલન શરૂ કરશે। તાત્કાલિક ભેસાણ વિસ્તારના ખેડૂતો માટે સૌની યોજનાની લાઈનોમાં પાણી છોડાવવામાં આવે। સાથે સાથે અમારી એ પણ માંગણી છે કે જ્યાં જ્યાં જરૂરિયાત હોય ત્યાં નવી લાઈનો નાખીને પણ સંપૂર્ણ ખેતી આધારિત વિસ્તારમાં ખેડૂતો માટે કાયમી સિંચાઈની વ્યવસ્થા કરવામાં આવે તેવી આમ આદમી પાર્ટીના નેતા રેશમાબેન પટેલના હોદ્દેદારો દ્વારા માંગણી કરવામાં આવી। જય હિન્દ। આજે સમગ્ર વિસાવદર વિધાનસભા ટીમ વિસાવદર શહેર ખાતે આમ આદમી પાર્ટીનો પ્રચાર માટે આવી છે। દરેક લોકો, કાર્યકર્તા, હોદ્દેદારો વિસાવદરના આ આંગણામાં અમે પ્રચાર કરીએ છીએ આમ આદમી પાર્ટીનો। જે લોકોએ ગદ્દારી કરી, જે લોકોએ વિસાવદર વિધાનસભાની જનતાની લાગણી દુભાવી, એવા ભાજપને ઘર ભેગું કરવા માટે આમ આદમી પાર્ટી સક્ષમતાથી લડવા તૈયાર છે। અને આજે અમે ડોર ટુ ડોર પ્રચાર કરવા માટે વિસાવદર સૌ ભેગા થયા છીએ। અને આવી જ રીતે જેટલા પણ આખા વિધાનસભામાં જેટલા ગામડાઓ આવે છે એમાં અમારી સમગ્ર ટીમ ખૂબ જ મજબૂતાઈથી આગળ પ્રચાર કરી રહી છે। અમે માનનીય અરવિંદ કેજરીવાલજીની જે વિચારધારા છે એને લોકો સુધી પહોંચાડી રહ્યા છે। અને જે ભારતીય જનતા પાર્ટીના ખોટા કૃત્યો છે અને બનાવટી જે માર્કેટિંગ છે એની સામે એક નીતિવાન અને પ્રામાણિક આમ આદમી પાર્ટીનો વિજય થશે એવો વિશ્વાસ અમને આ જનતા આપે છે। જય હિન્દ, જય ભારત। અને સાથે સાથે મારી સાથે રમેશભાઈ, હરેશભાઈ, વસાનીભાઈ, ડૉક્ટર હિતેશભાઈ, કૈલાશભાઈ, દિનેશભાઈ, મહેન્દ્રભાઈ, કૈલાશભાઈ, દરેક સુભાષભાઈ, અલ્તાફભાઈ અને મોદીભાઈ, દરેક લોકો અહીંયા સાથે છે। અને અમે સમગ્ર ટીમ મજબૂતાઈથી આ પ્રચાર કરીશું અને મને પૂરો વિશ્વાસ છે કે ગદ્દારોને ઘર ભેગા કરીશું અને ભારતીય જનતા પાર્ટીને બહુ ભેગી કરીને આમ આદમી પાર્ટીને વિજય બનાવીશું। અરવિંદ કેજરીવાલજીની વિચારધારાને પ્રસ્થાપિત કરું છું, અમને પૂરો વિશ્વાસ છે। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ક્લાઇમેટ એક્શન પ્લાન તૈયાર કરવા માટેની બીજી સ્ટેક હોલ્ડરની પરામર્શ બેઠક સરોવર હોટલ ખાતે યોજવામાં આવી। એનઆઈયુ તથા જીકોમની ટીમે ક્લાઇમેટ એક્શન પ્લાન્ટ અને ડેટા કલેક્શન કવાયતની પ્રગતિ રજૂ કરી હતી। ક્લાઇમેટ એક્શન પ્લાન્ટને આખરી સ્વરૂપ આપવા માટે તમામ સહભાગીઓ પાસેથી
નિર્ણાયક ઇનપુટ મેળવ્યા હતા, જેથી આગામી ટૂંક સમયમાં જૂનાગઢ શહેરને ભવિષ્યની આબોહવાની પ્રતિકૂળની અસરોથી બચાવવા અર્થેનો ક્લાઇમેટ એક્શન પ્લાન મળ્યાની પૂર્વ તૈયારીને મદદરૂપ થશે, જેમાં કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ, સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન હરેશભાઈ પરસાણા, નાયબ કમિશનર શ્રી A.H. ચાપડા તેમજ જૂનાગઢ મહાનગરપાલિકા અને વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. જૂનાગઢમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી હીરાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 21 ફેબ્રુઆરી દરમિયાન વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી. 21 ફેબ્રુઆરી દરમિયાન વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરાઈ હતી, ત્યારે ભાષાઓની રાણી મારી ગુજરાતી ભાષા કેમ ક્યાંય પાછળ રહે હીરાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી. વિવિધ સમાજના આગેવાનો એડવોકેટ અમુભાઈ પાનસુરિયા, શાસ્ત્રી રવિભાઈ દવે, નાગબાપુ, નીમુબેન, જીયાબેન, શીતલબેન જોશી તેમજ મનોહરબા, જયાબેન, હંસાબેન, સવિતાબેન વિવિધ સત્સંગ મંડળની બહેનોએ ઉત્સાહભેર ઉજવણી કરી માતૃભાષા પ્રત્યેની લાગણી વ્યક્ત કરી હતી. આજે 21 ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ છે, તો અલગ અલગ જગ્યાએ પોતાની માતૃભાષા ઉજવાઈ રહી છે, ત્યારે અમે ગુજરાતી, અમારું ગૌરવવંત ગુજરાત છે અને અમે બધા ગુજરાતી છીએ, એટલે અમે આ વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે આ ગૌરવવંતી ગુજરાતની ગુજરાતી ભાષાનું અમે અહીંયા સરસ અમે આયોજન કરી અને ઉજવીએ છીએ. કારણ કે હું ગુજરાતી છું, મારી મા મને ગમે છે, એટલે મારી ભાષા ગુજરાતી છે, મને મારી ભાષા ગમે છે. અમે ગૌરવવંતા ગુજરાતી છીએ. અમે લહેરી લાલા, જય જય ગુજરાત, જય જય ગુજરાત. ભાઈ સિંહવાળા, મેનેજર ટ્રસ્ટી ગાયત્રી શક્તિપીઠ જુનાગઢ. આજે વિશ્વ દિન તરીકે ગુજરાતી ભાષા એટલે ભાષા શાસ્ત્રી ઉપરનો એક દિવસ નક્કી કરવામાં આવેલો છે. એમાંની આપણી એક પ્રિય ભાષા, આપણી પોતાની માતૃભાષા કહેવાય તો ગુજરાતી ભાષા કહેવાય. તો ગુજરાતી ભાષા જેમ અન્ય દેશોની, અન્ય વ્યક્તિઓને સમાજની ભાષા અલગ અલગ હોય છે, એમ આપણી પણ ભાષાને સમૃદ્ધ બનાવીએ. કેમ આપણી ભાષા સમૃદ્ધ છે જ, તો એ ભાષાને કેમ લોકો સુધી શુદ્ધિકરણ થાય, સારું વ્યાકરણ જાણે અને એના પર્યાય શબ્દો જાણે, અને આપણા સાહિત્યમાં શું પડેલું છે, સંતો, મંતો, ભક્તો, કવિઓ શું કીધું છે, શાસ્ત્રોમાં શું ગુજરાતની મહિમા છે, ભક્તિમાં પણ એવું કીધું છે, ભક્તિ બુદ્ધિ થઈ ગઈ છે, તો ગુજરાતમાં કેમ બુદ્ધિ થઈ, તો એ પણ એક ગુજરાતનું ગૌરવ છે. એમ કે એનું ઘણું ઘણું આપણા સંતોએ મહાત્માઓએ મહત્તમ આપ્યું છે. એ અંગે આજે આ વિશ્વ દિન તરીકે આપણે બધાય સારી રીતે ગુજરાતી ભાષા બોલાવીએ. જ્યારે કોઈ પણ ફંક્શન કાર્યક્રમ હોય ત્યારે આપણે ઇંગ્લિશ શબ્દ વાપરીને ઇંગ્લિશને મહત્વ નહીં આપણને શુદ્ધ ગુજરાતીકરણ બોલીએ તો આપણી ભાષાનું ખરેખર ગૌરવ વધે એમ હું માનું છું. બોલો જય ગરવી ગુજરાત, જય ગરવી ગુજરાત. અમુભાઈ પાનસુરિયા, એડવોકેટ અને સમાજસેવક. આજરોજ આપણી વચ્ચે પ્રખર વક્તા શ્રી રવિભાઈ શાસ્ત્રી, બેન શ્રી નિર્મળાબેન, બેન શ્રી પિન્ટુબેન, બેન શ્રી કલ્પનાબેન અને જય અંબે મહિલા મંડળના તમામ મારી માતાઓના બેન હાજર છે. ત્યારે આજે સુભગ સમન્વય એ છે કે આજે માતૃભાષા દિવસ છે. આપણે જે ભાષામાં જે ધરતી પર જન્મ લીધો છે અને માતાના ઉદરમાંથી આપણે જન્મ લીધા પછી જે ભાષાની અંદર આપણે મોટા થયા છીએ અને જે ભાષા આપણી ગળથુથીમાં વણાયેલી છે એવી માતૃભાષાનો દિવસ છે. આપણને સૌને જેમ માનું ગૌરવ હોય, ધરતી માતાનું ગૌરવ હોય, એમ માતૃભાષા અને માતૃભૂમિનું પણ ગૌરવ હોવું જોઈએ. કારણ કે બાળક જ્યારે માતાના ઉદરમાં હોય છે ત્યારથી પહેલાં બહાર જન્મ લે ત્યારે પહેલી જ ઘડીએ, પહેલી જ મિનિટે ઉવા ગુજરાતી ભાષાનો શબ્દ બોલે છે. અને જ્યારે માણસ આપણે છેલ્લી વિદાય લે છે મરણ પથારીએ, ત્યારે પણ હંમેશા ઉંકારો કરી અને વિદાય લેતો હોય છે. એટલે માતૃભાષા આપણા શરીરની સાથે વણાયેલી છે. માતૃભાષામાંથી જ માણસ મહાન બને છે. આજે સમગ્ર વિશ્વની અંદર આપણી ગુજરાતી માતૃભાષાનું બહુ મહત્ત્વ છે. આપ સૌ જાણો છો કે આપણે વિશ્વ લેવલે આપણા ગુજરાતી માતૃભાષામાંથી મોટા થયેલા એવા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વની અંદર આપણી માતૃભાષાનો ફેલાવેલી છે. આપણો તમને જાણો છો કે યોગ દિવસ એ આપણી માતૃભાષામાંથી આવેલો છે, પણ સમગ્ર વિશ્વની અંદર મોદી સાહેબે આ યોગ દિવસની ઉજવણી કરી છે. આ માતૃભાષાનો દિવસ એ આપણે માટે ગૌરવની લાગણી અનુભવતો દિવસ છે જ, પરંતુ એની મહત્ત્વ જળવાઈ રહે. માતૃભાષા
હંમેશા નાશ ન પામે, પણ આપણામાં પશ્ચિમી સંસ્કૃતિનું થોડું અનુકરણ થઈ ગયું છે. દરેક માતાને પિતાને એવું હોય કે મારું બાળક અંગ્રેજી ભાષા શીખે, ઇંગ્લિશ મીડિયમમાં ભણે, પણ જે ભાષામાંથી એ નીકળ્યો છે એ માતૃભાષાને આપણે વંદન કરવા જોઈએ. આજે સમગ્ર ગુજરાતની અંદર સમગ્ર મંદિરોમાં, ધાર્મિક સંસ્થામાં આજે માતૃભાષા દિવસની ઉજવણી થાય છે. એના સરસ મજાના અલંકારો તમે વિચાર તો કરો કે માતૃભાષામાં રાત્રે તમે લોકગીત સાંભળતા હો, કે રાત્રે કલાકારોની કોઈ લોકવાર્તા સાંભળતા હો, કે ભજન સાંભળતા હો, કે સંસ્કૃતિને રક્ષક કોઈ ભાષણ સાંભળતો, ત્યારે ગુજરાતી ભાષા તમને એટલી પ્રિય લાગશે, એટલી સરસ લાગશે કે તમને સાંભળવાનું મન થઈ જશે. વિશ્વની અંદર ગુજરાતી માતૃભાષા જેવી કોઈ ભાષા નથી. ભલે આપણે દરેક ભાષાઓને વંદન કરીએ, પણ આપણે જે ભાષામાંથી આગળ વિધાન મોટા બેના અને આજે સત્સંગ કરતા હોય, આજે સભા કરતા હોય, તો આ માતૃભાષાને યાદ રાખીને આપણે કરીએ છીએ. એ ખાલી બોલો તો પણ આપણું દુઃખ અડધું ઓછું થઈ જાય. એવી માતૃભાષા દિવસે એને આપણે સૌએ વંદન કરવા જોઈએ. અને આપણે ભવિષ્યમાં આપણું જે જિંદગી છે એ માતૃભાષા સાથે વિતાવીએ. માતૃભાષાના રક્ષક જે ગ્રંથો છે, ગીતા, મહાભારત, રામાયણ, આ ઉપનિષદ, વેદો, આ બધા માતૃભાષામાં જ લખાયેલા છે અને એમાંથી પછી એનું અનુકરણ થયું છે. એટલે વિશ્વની 87 માતૃભાષામાંથી આગળ વધી છે. આપણે એને આજે વંદન કરીએ છીએ. તમામ માતાઓ અને બહેનો વતી આપણે માતૃભાષાને વંદન કરીને આપણા શરીરમાં હર હંમેશા આ માતૃભાષા ઉતરે એ આજના શુભ દિવસે વંદન કરું છું. જય જય શ્રી રામ. જય જય. દીવાન ચોક પાસે આવેલ એક વ્યક્તિનું પડી ગયેલા રોકડા રૂપિયા 1,57,500 પરત કરી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કરતું જૂનાગઢ એ ડિવિઝન પોલીસ. જૂનાગઢ એ ડિવિઝન પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર વિજય સાવત તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર OICD સાહેબની મૌખિક સૂચના અને માર્ગદર્શનના આધારે હર્ષલભાઈ દિનેશભાઈ સાવલિયાનું રૂપિયા રોકડા 1,57,500 પ્લાસ્ટિકના જબલામાં દીવાન ચોક આગળ પડી ગયેલા હતા. વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ ઇન્સ્ટોલ કરવામાં આવેલા CCTV કેમેરાથી જોવામાં આવેલ કે તે કોઈ એક વ્યક્તિ લેતો હોય છે એવું જોવામાં આવ્યું, જેથી એ વ્યક્તિને CCTV કેમેરાના આધારે સદનબ ઇસેફ કાનજીભાઈ ભૂરાભાઈ ચૌહાણ, ગંજીપરા, રાજકોટ, ભાવનગર રોડ ઉપર હાલ રાજકોટ રખડતો ભટકતો હોય, જેથી તે વ્યક્તિને પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશ ગેલાભાઈ દ્વારા શોધી કાઢવામાં આવેલ. તેની પૂછપરછ કરતા તેમને ઉપરોક્ત રૂપિયા ભરેલી પ્લાસ્ટિકનું જબલું જોયેલું અને આજુબાજુ કોઈ ન હતું, જેથી પોતે લઈ લીધેલું હોવાનું જણાવ્યું. એ ડિવિઝન પોલીસે હર્ષિલભાઈ દિનેશભાઈ સાવલિયા વણઝારી વાળાને જૂનાગઢ વાળાને રૂપિયા 1,57,500 પરત આપવા માટે કરેલ સંવેદનાપૂર્વક કાર્યવાહીથી પ્રભાવિત થઈ હર્ષિલભાઈ દિનેશભાઈ સાવલિયાએ એ ડિવિઝનનો આભાર વ્યક્ત કર્યો હતો. આમ હર્ષિલભાઈ દિનેશભાઈ સાવલિયાના રોકડા રૂપિયા 1,57,000 સહી સલામત પરત અપાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રકને ફરીવાર સાર્થક કરવામાં આવ્યું. હાર્દિક દિનેશભાઈ સાવલિયા. હું સોમવારે 10:30 વાગે 5 તારીખ હતી, હું 10:30 વાગે દીવાન ચોકમાંથી નીકળેલો તો મારા જબલામાં 1,57,500 પડેલા હતા પૈસા. હું ત્યાંથી નીકળ્યો એટલે જબલું મારાથી પડી ગયું હતું. હું 5 મિનિટ 10 મિનિટ મેં બહુ ગોતી ટ્રાય કરી પણ મને મળ્યું નહીં. તો જુનાગઢ એ ડિવિઝન પોલીસમાં મેં જાણ કરેલી, નેત્રમ શાખામાં મેં જાણ કરેલી હતી. તે લોકો મેં 10 દિવસમાં મને આ પૈસા પાછા મને મળી ગયા છે. મને આશા નહોતી કે જાતની કે મને મારા પૈસા મળે એમ નથી, તો મને એ લોકોએ 10 જ દિવસમાં પાછા મને પૈસા મળી લીધા છે. જુનાગઢ એ ડિવિઝનનો ખૂબ ખૂબ આભાર માનું છું.